મેં આ 6x30 વાવેતર કર્યું છે. એટલે 6x30 મતલબ એવો છે કે 6 ફૂટનું પાટલું અને 16 × 16 3 ફૂટનું વાવેતર કર્યું છે. અને આ કપાસ તમે જોઈ શકો છો. આ છોડવાની એક ખાસિયત છે કે જેવો તેવો વરસાદ આને નડતો નથી. અને આ ખાસિયત આની એવી છે કે આને કોઈ જાતનો કોઈ એવો બધો રોગ નથી આવતો. અને આમાં બીજું એક એ કારણ છે કે આની એટલી મોનોપોલિયા નીચે ફૂટે છે, 4-5 ડાળીઓ ફૂટે છે. અને જેવું તેવું અને વરસાદ નડતો નથી. આવા વરસાદમાં બધાના કપા બગડી ગયા છે, પણ આ કપા તમે જોઈ શકો છો હજી એવો ને એવો છે. અને આ મોનોપોલિયા તમને જોવો ગણાવું. આ મેન ડાળી છે, આ એક ડાળી મેન છે. પછી આ 1 2 આ 3 જો આ 4 આ 5 અને હજી એક નીચે 5 6 ટોટલ આમાં 6 છે. અને એકમાં તમે ઓછામાં ઓછા 20 થી 25 ઈંડવા થાય. તો મેન તો હજી બાકી છે. ખેડૂત મિત્રો, આપણે આ 10 વીઘામાં પાયાના ખાતરમાં ગણતરી કરી તો 2 થેલી DAP અને સલ્ફર 2 ભેગું કરીને વાવ્યું. ત્યાર પછી આમાં વાવેતરની વાત કરી તો 4 થેલી પાછું વાવ્યું આપણે 12-32 હોળ. અને ત્યાર પછી પારા બાંધ્યા ત્યારે 3 થેલી DAP વાવ્યું. એટલે વાવેતરનું ખાતર એ પૂરું થયું. અને ટોટલ આમાં 6 થેલી ઉડિયા ગયું અને 6 થેલી એમોનિયા ગયું અને 6 થેલી મેગ્નેશિયમ આવે ને એ સડાવ્યું. અને એકવાર રાણી ગોલ્ડ ને એ સડાવ્યું. એટલે ખાતર એટલું ગયું છે. અને ટોટલ ખર્ચો એ થાય છે 3000નો વીઘે. હવે ખેડૂત મિત્રો, આપણે આમાં દવાના છંટકાવની વાત કરી તો પહેલો રાઉન્ડ તો આપણે રોગ તો કાંઈ હતો નહીં, પણ આપણે સામાન્ય મોનોકોટોન 80 ફેટ મારી. પછી થોડોક થીફનો એટેક આવ્યો એટલે આપણે સમિત મારી. પછી 15 દી કેડે આપણે પાછી એફિકોન મારી. ત્યાર પછી 15 દી આપણે રિફેક્સ મારી. એ દિવાળી પહેલાં લાગી ગઈ. અને દિવાળી પછી એફિકોન મારી દિવાળી ઉપર. અને પછી છેલ્લો રાઉન્ડ આપણે સેફિનાનો કર્યો. અને એને આગળ આપણે ફૂગનાશકના 2 રાઉન્ડ આમાં કર્યા. અને એ ભાઈરા મેલા કર્યા છે. ટોટલ દવાનો ખર્ચો કાંઈ એવો હતો નહીં, પણ આપણે તો આપણો જીવ ન રહે ને એટલે આપણે મારી હતી. પણ એવો એટેક એટલો બધો વાતાવરણ હિસાબે આપણે દવા મારવી પડી. કે આમાં એટલો બધો રોગ કંઈ આવ્યો નહોતો, છતાંય આપણે એમ થાય કે દવા મારી દઈ. આપણે આમાં ફૂગનાશકની દવા આપણે 2 રાઉન્ડ કર્યા. 1 રાઉન્ડ માવઠા પહેલાં આપણે કર્યો અને એક પછી ઓલી આગાહી હતી ને માવઠાની, એટલે એવું લાગ્યું કે આમાં કદાચ વરસાદ થાય ને તો ફૂગ આવશે. એટલે એની માવઠા પહેલાં આપણે ફૂગનાશક પ્રાયોગઝર છે એનો રાઉન્ડ આપણે કરી દીધો. એના હિસાબે આપણે કપામાં બહુ ફાયદો થયો છે. અને એના હિસાબે ફૂગ આવી નથી. રાઉન્ડ આમાં પહેલાં થઈ ગયો. આ છોડવામાં તાકાત તો છે જ અને એની મજબૂતાઈ એવી છે. છોડવો હાથી જેવો છે, પણ એની સાથે આપણે પણ એની ટ્રીટમેન્ટ કરવી પડશે. 3x3 તો વાવવો જ પડશે આ કપાસ, નકર ઘાટું વાવવાથી આ થાય નહીં. અને આવા વાતાવરણમાં તમે જુઓ કોઈ પણ બિયારણ હોય એવી આ ગોંડલ તાલુકામાં એવું નથી આવું બિયારણ ક્યાંય હોય. એટલે આપણે એની હારે તમારે ટ્રીટમેન્ટ પૂરી કરવી પડશે અને ખાતરના ડોઝ અથવા દવા ટાઈમે છાંટવી પડશે. તો આનું ઉત્પાદન આપણે વધારે લઈ શકશું. અને ભાવનું કાંઈ નક્કી નથી. આપણે તો મણિકા બનાવવા પડશે. એટલે મણિકા બનાવવા માટે આ એક જ વેરાયટી ઉત્તમ છે. હવે આ વેરાયટી તો 6x3 વાવન હતી, પણ મારે આ 5 ફૂટનું જ પાટલું રહ્યું છે. એટલે આવતા વર્ષે મારે થોડુંક 72ની જારી કરવી છે. આમ તો થાય એમ નથી. એટલે આવતા વર્ષે હું પણ આમાં થોડીક જગ્યાએ દવા છાંટવાના એ માટે થોડુંક પારું હજી વાવેતર કરીએ તો આપણે ઉત્પાદન વધારે આવી શકે. અને માવઠામાં આપણને આમાં ફાલ સારો લાગે, ફાલ ખરે નહીં. મારે આ 10 વીઘાનું વાવેતર છે. 2 થેલીમાં સોંપવામાં પૂરું થઈ ગયું. એટલે આ રીતે વાવી તો ઉત્પાદન વધારે આવે અને બિયારણમાં ફાયદો થાય. બધી રીતે આપણને ફાયદો છે. આ જોરદાર માવઠા પછી પણ આમાં તમે જોઈ શકો છો કે આમાં ફૂટ કેવી થઈ પાછી અને આનો વિકાસ પાછો સારું થઈ ગયો. આમ આવડું માવઠું પડ્યું છતાંય તમે આમાં જુઓ, આ પાછું આનો વિકાસ આનો સારું થઈ ગયો આ છોડવાનો. અને હજી એવો ને એવો લીલો છે. જો હજી ફૂલ ઉગલે છે, સાપા ચાલુ થયા. એટલે બધી રીતે આનું નડ્યું નહીં માવઠું, એમ તાકાતવાળી જાય ખરી. એમ આ વીણવામાં દરેક ખેસાવતું નથી. આમાં વીણો ને એટલે બીજે જે બાઈઓ ઉતારતી હતી 2 મણ નહોતી ઉતારતી. મારા ઘેરામાં આવ્યું ને એટલે એ 3-3 મણ ઉતાર્યો. એટલે એ બધા મજૂરી રાજી થઈ ગયા આમાં કે આ તો કપાસ વજનવાળો છે અને મોટા જીંડવાની જાય છે આમાં. એટલે એમાં વીણવામાં બહુ સારું છે અને ખેસાવતું નથી. એ રીતે બધી રીતે બિયારણ સારું છે. હવે આમાંથી આપણે વીઘે 12 મણ કપાસ તો આપણે ઉતરી ગયો, કાલે જ ઉતર્યો હજી. અને હજી તમે જોવો આમાં ઝીંડવા તો અમે ગણ્યા પણ ગણાના નહીં. અમે હવા હોય પૂગાતા થાકી ગયા. એટલે લગભગ હજી 150 ઝીંડવા છે અને વીઘે 12 મણની વીણી આમાં ઉતરી ગઈ, કાલે જ ઉતાર્યો છે. એટલે અંદાજ એવું લાગે છે કે 40 મણનું કદાચ ઉત્પાદન આવે એવું છે.